હેલો સ્ટુડન્ટ, ફરીથી તમારી માટે લઈને આવ્યો છું એક સરસ મજાનું ચેપ્ટર જેનું નામ છે લઘુકથાઓ. સ્ટાન્ડર્ડ 12. અને આ જે લઘુકથા છે એ બહુ નાનકડી એવી છે, પરંતુ ખૂબ મોટો આપણને ભાવ અને સંબંધ બતાવીને જાય છે. સમાજની અંદર આજે પણ અમુક લોકો એવા છે જેને માનસિક અને શારીરિક તકલીફો છે. જેમ કે મારો એક મિત્ર છે, તો એને અપંગ છે, એને લકવા છે, અને એ સમયે એ સારા એવા ડૉક્ટરને મળી ન શક્યો, અને આજે પણ એ વ્હીલચેરના આધારે કે ઘોડીના આધારે ચાલે છે. તો આપણે એને દયા દ્રષ્ટિથી જોઈએ છીએ, આપણે એને મદદ કરીએ છીએ. એક મિત્ર જેને આંખ નથી, એક આંખેથી કાણો છે, તો લોકો એને કાણિયો કહીને બોલાવે છે. હે ને? આવા ઘણા બધા લોકો છે જેને શારીરિક ખોડ કાપણ છે. ગાંડો માણસ હોય એને દયાની દ્રષ્ટિએ જોઈએ છીએ, લૂલો લંગડો હોય એને આ રીતે જોઈએ છે. પરંતુ આ બધું વસ્તુ આપણે માગતા નથી, એ ભગવાનથી મળેલી આપણને ગિફ્ટ છે. કાં પછી એ ગિફ્ટને આપણે બહુ સારી રીતે સમજીએ તો એ લોકોને આ સમાજમાં સારી રીતે સર્વાઈવ કરાવી શકીએ છીએ. તો આ કાર્ય આપણું હોવું જોઈએ. તો આવો જ એક ટોપિક છે જેના આધારે આપણે આજના આ ચેપ્ટરને સમજવાનું છે કે આવો બીજો કયો ટોપિક હોઈ શકે. તો તેનું નામ છે નંબર 1, અને 2 લઘુકથામાં પહેલો આવે છે એ છે દાગ कैसे भी है अच्छे है पर कैसे दाग है वो देखते हैं. ઓકે, તો વાત છે એક સુનીતા શાહ એટલે કે એક ડૉક્ટર દીદીની. અને ડૉક્ટર દીદી આપણને શું સમજાવે છે? ડૉક્ટર છે કંઈક ઈલાજ તો કરતા જ હશે. હા, તો ડિસ્પેન્સરી છે, અને ડિસ્પેન્સરીની અંદર આવે છે એક લેડી, પોતાની નાનકડી એવી બેબી લઈને આવે છે અને ખૂબ જ ટેન્શનમાં છે. શું ટેન્શન છે જોઈએ અહીંયા. ગમે તેમ હોય બેન, આ મારી દીકરીની જાત છે, જરા સાચું કહેજો, હા બરાબર ચેક કરજો, આ શું થયું છે એને. આમ ચિંતામાં ત્યાં આવે છે અને પૂછે છે, જો ને બેન, કોઈ ચિંતાનું કારણ તો નથી ને? સુનીતાબેન શાહ પોતાનો સ્ટેથોસ્કોપ કાઢે છે, ચેક કરે છે, અને મનમાં ખૂબ જ ચિંતા છે. સાથે સાથે કહે છે, ના ના બિલકુલ નહીં, તમારી બેબીને કંઈ નથી થયું. વિટામિન એની માત્ર ડેફિશિયન્સી મતલબ ઉણપ, કમી છે, અને આ કમી માટે હું તમને થોડી ગોળીઓ લખી આપું છું. એટલે આખા શરીરે આ જે સફેદ છાંટણા છે ને, જે નાના દાગ છે, એ તરત સારા થઈ જાય, ચિંતા ન કરો. જુઓ, આ તમને ગોળી લખી આપું છું, ગોળી પૂરી થઈ જાય છે એટલે ફરી તમે બતાવવા માટે આપજો. આમ સુનીતા શાહે પોતાનું કાર્ય ખૂબ સહજ રીતે કર્યું. પહેલાં બેનની આંખોમાં આંખો મેળવી એને થોડી ગોળી આપી દીધી અને દીકરીનું ચેકઅપ કર્યું. આમ બાળકીને તેડી અને સ્ત્રી જાદુઈ અસર થઈ હોય એમ આભાર સૂચક નજરોથી જોઈ અને ત્યાંથી જતા રહ્યા. હવે ટેન્શનમાં છે ડૉક્ટર દીદી. કેમ? આ બરોબર કર્યું? હા કે ના? મનની અંદરના ચિંતનો ચાલે છે, વિચારો ચાલે છે, અને તેની પાસે જે આગળ ટેબલ હતું એ ટેબલની ઉપર પોતાનું માથું ઢાળીને રડવાનું શરૂ કરે છે. કેમ? શા માટે? જોઈએ. તૂટી ગયેલી ડાળીની જેમ એકાએક ડૉક્ટર સુનીતા શાહ પોતાનું માથું ટેબલ પર ઢાળી દે છે, આંખો મીચી દે છે, અને બીડાયેલી આ જે પાપણો છે એમાંથી દર કરીને આંસુ વહેવા લાગે છે. અને એટલા બધા આંસુ ભેગા થઈ જાય છે કે એના માથા પર જે કંકુનો ચાંદલો છે તે રેલાઈ જાય છે. અને આ ચાંદલો કરેલો છે ને, એની પાછળ છે એને સફેદ દાગ છે. દાગ ખરેખર ભયંકર છે. આ બીમારીને જો ડૉક્ટર દીદી ચાહે ને તો ઈલાજ કરી જ લીધો હોત, પણ નથી કરી શક્યા. એટલે એને સહજ રીતે એને સ્વીકાર કરી લીધો, પણ સમાજ સ્વીકાર નથી કરતો. છે મારા અમુક મિત્રો, અને એને જ્યારે સફેદ દાગ થઈ જાય છે, અરે યોગ્ય છોકરી પણ એને નથી મળતી અને યોગ્ય મિત્ર પણ નથી મળતા. ઘરમાં પણ ભેદભાવ થાય ભાઈ બહેનો વચ્ચે. અને એમ કહે છે કે અમારી નેક્સ્ટ જનરેશનમાં આ તકલીફ થશે તો શું? ભાઈ, અમને થોડો શોખ થાય છે કે હું આ સફેદ દાગ લઈને આવું? નહીં. અરે એની સાથે ખાવા પીવામાં ને બેસવામાં કતરાય છે. આવું વસ્તુ જો તમારી સાથે થાય તો તમે શું કરો? જરા વિચાર કરજો. આપણે વાર્તા આગળ વધાવીએ. આંખો મીચી દીધી, તેની બીડાઈ ગયેલી પાપણો તળે તેને પોતાના કપાળ પરનો ચાંદલીની જગ્યાએ જન્મથી ઉગેલા એ કોઢના, અને કોઢ બીમારી કહેવાય છે, કોઢના સફેદ દાગને લીધે લગ્નની પહેલી જ રાતે જ્યારે સુનીતાબેન શાહને એના પતિએ જ્યારે જોયું કે આ ચાંદલો જે છે તેની પાછળ સફેદ દાગ છે, એટલે પતિદેવે કંઈ પણ જોયા વગર કે ડૉક્ટર છે, સમજદાર છે, કંઈક તો ઈલાજ હશે, નહીં હું આવી સ્ત્રીને ના રાખી શકું, અને તરત જ તે એ બેનને અલવિદા કર્યા. આમ નામ આપ્યું છે ત્યક્તા. જેને પતિદેવ છોડી દે તેને ત્યક્તા કહેવામાં આવે છે. અને આવા સમાજના
ઉદાહરણો જેને આપણે કલંક કહીએ છીએ, એ દહેજ હોય, દીકરીને દૂધ પીતી કરી દેવાનું હોય, ભણવાની અંદર વારો તારો કરે, એના કારણે તે સમાજની અંદર હજી આ પણ સમાજ ઉપરનો દાગ છે. આ દાગ ખરેખર સમાજનો છે, એ આપણે મળીને ભૂસવાનો છે. આગળ નેક્સ્ટ આપણે બીજી આવે છે ટોપિક, અને એનું નામ છે ઢોરા. ઢોરા એટલે એનિમલ, હે ને, જાનવરો. આપણી આજુબાજુમાં રહે છે, આપણા વફાદાર છે, આપણું કામ કરે છે, અને તે છતાં કંઈ માગતા નથી. જે તમે રૂખું સૂખું આપો એ ખાઈ લે છે. તો એની ઉપર શું છે? અહીંયા ઢોરા બહુ સરસ મજાનો સમાજને અને તમને સમજાય એવો ટોન્ટ લઈને આવ્યા છે. શું કહે છે કે આપણા જીવનની અંદર, સમાજની અંદર ઘણી બધું નાની બધી વસ્તુ થતી હોય છે, અને આને ટૂંકાણમાં નૈતિક રીતે આપણી ફરજ છે. એની માટે શું કહી રહ્યા છે કે એક ગામ છે, અને આ ગામની અંદર એક રાજીમા નામના વૃદ્ધ ઘરડા સ્ત્રી માજી રહે છે, અને પોતાની સરસ મજાની ડેલી છે, અને ડેલીની અંદર જ્યારે આમ ખોલીને અંદર ઝાંકીને જુઓ ને તો તમને દેખાય કે રાજીમાં એના નાના નાના મોટા નાના એવા ઘણા બધા, એક બે નહીં 9 ઢોર છે. ગાય છે, બકરી છે, કૂતરો છે, બિલાડી પણ છે. એની સાથે એ વાતો કરતા એવું લાગે, ક્યારેક ખીજાય અને ક્યારેક હસીને વાત કરે. અહીંયા આવો કાળી, અહીંયા આવો જમના, અહીંયા આવો ગંગા, અને વાતો કરતા હોય. ક્યારેક ખીજાઈ જાય, ક્યારેક જમાડતા હોય, અને ક્યારેક પંપાળતા હોય. આવા ડેલીને ખોલીને જોઈએ તો રાજીમાએ ઢોરા સાથે એટલા પોતાના પણ પરિવારજન, કુટુંબીજનની જેમ વાતો કરતા હોય એવા રાજીમા બધાએ ગામનાએ જોયેલા. હવે આ રાજીમાની વાર્તા આપણે સમજીએ. શું કહે છે રાજીમા? રાજીમા એક એકલ, પણ પોતે એકલા છે, અને ડેલી બંધ, એટલે મોટા ગેટ વાળી હોય ને ડેલી બંધ કહેવાય, એ ઘરની અંદર રહે છે. અને તેની પાસે નાના મોટા ઢોર ટોટલ 9 છે, 9 નંબર યાદ રાખવાનું છે. માજી ઢોર સાથે બોલે, બાજે, પાછા પંપાળે, અને આમ તેની સાથે જીવન પસાર કરે. તો પ્રશ્ન થાય છે કેમ ભાઈ? પતિદેવ? નહીં, પતિદેવ નથી. પુત્રો છે, એક નહીં 2 છે, ભણાવ્યા ગણાવ્યા, અને હવે શહેરમાં છે. શહેરની અંદર પરણ્યા એટલે પછી ત્યાં એની પત્નીઓ છે, બાળકો છે, ધંધો છે, અને હા ક્યારેક વેકેશનમાં, દિવાળીમાં આવતા જતા રહે. અને અહીંયા બિચારા રહે છે એકલા. કોણ? માજી. અને રાજીમાં પત્ર લખે ક્યારેક ક્યારેક કે બેટા આવો, અહીંયા આવે, આપણું જ ઘર છે, આપણું વતન છે, આપણો મુલક છે, અને અહીંયા તમે નહીં આવો તો ક્યાં જશો? આમ બંને દીકરાઓ ભણતા ભણતા પરણીને દૂર શહેરમાં સ્થિર થયા. તેઓ તેડાવે ખરા, પણ માજી એને જવાબમાં લખે. માજીને લખતા નથી આવડતું, એટલે આપણે લેખક મહોદય છે તેની પાસે જાય, અને તેની પાસે જઈ અને પત્ર લખાવે. એ કે બેટા આ લખી આપજે, હવે આનો જવાબ આ લખી આપજે, એ પ્રમાણે કાર્ય થતું રહે. તો અહીંયા પણ એવું થયું કે એમાં લખતા રહે કે ભોમકાની માયા મેલી મેલાતી નથી, સગરિયા આંટો લઈ આવજો વેલેરા. ભોમકા એટલે ભૂમિ, આ જમીન, આ વતન. માયા એટલે પ્રેમ, મેલી એટલે મૂકી નથી શકાતી. ઘણી કોશિશ કરું છું, હું હવે શહેરમાં સ્થિર નથી થઈ શકતી. આની પછી આપણે એક બહુ સરસ મજાની પોએટ્રી છે, બાની પર છે, બહુ સરસ મજાની છે કે બેટા તું મને ક્યાં લઈ આવી. એ પોએમમાં પણ માજીની વ્યથા છે, આપણે જોઈશું એમાં પણ. આ ભૂમકાની માયા મેલી મેલાતી નથી, સગરિયા સહકુટુંબ તમે પાછા વેલેરા, જલ્દી જલ્દી અહીંયા આવો. આવો પત્ર લખે. પત્ર લખી ના શકે એટલે પડોશના જે આપણા લેખક મહોદય છે તેની દુકાન નાની હવે એની પાસે જાય અને આ બધા પત્રની અંદર લખાવરાવે. હવે એમાં શું લખેલું હોય, બાળકોએ શું લખેલું હોય એ પણ વાંચીને આપે. તો લખ્યું છે, દીકરાઓ કાગળમાં લખે કે જો કે માજી હમણાં એવું છે કે નોકરીમાં રજા જમા નથી, જમા નથી, એડ નથી. આવીએ તો અમારા છોકરાઓનું પાછું ભણતર પર ભાંગે, એ પણ એક તકલીફ છે. ઓપ્શન 2. નંબર 3, તમારી વહુની આજકાલ તબિયત સારી નથી રહેતી, સારું થશે એટલે વળી પાછો. આમ અલગ અલગ કારણો આપે. પણ સાથે શું કે હાલ તો અમે નહીં આવી શકીએ, પણ હા પૈસા મોકલી રહ્યા છીએ, તમે જોઈ લેજો, જરા વધારે હોય તો કહેજો, મોકલી આપશું. હા પણ એક વાત કહેવાની હતી એમ કહીને પાછા સલાહ સૂચન આપે બાળકો. આ ઢોરા છે ને એને હવે વેચી નાખો, નિરાતે શાંતિથી રહો ને ભાઈ. તમે હવે ઘણું વેઠ્યું, ભજન કીર્તન કર્યું, હવે તબિયત સાચવીને રહો તો અમને ગમે. આવી સલાહ સૂચન બાળકો જે શહેરમાં રહેતા હોય એ ગામડાના માજીને, અભણ માજીને આ ઢોરા વેચી દેવાની વાત કરે. એટલે જે પેલા આપણા બાજુમાં રહેતા ભાઈ છે આપણા લેખક મહોદય, એ વાંચે, સમજાવે અને કે પણ શું કે હા છોકરાઓ સાચું કે છે, અરે માડી વેચી દો ને હવે ઢોરા, શું કરવા તમારે, એકલા પંડે છો, ભજન કીર્તન કરો, પૈસાની ક્યાં આપદા છે તમારે. જો લખ્યું છે, એકવાર આવા કાગળ લઈને જવાબ લખવા માટે મારી દુકાને આવ્યા, પત્તું પેજ પણ સાથે લઈને આવે, સ્વાભિમાની.
અને પછી કે આ પત્તામાં લખી આપ, હું તને કહું ને જવાબ લખી આપ. રાજીમાં આવે ત્યારે મેં પણ કહ્યું કે માડી સાચું કે છે, વહેંચી દો આ ઢોરાને, રહો ને નિરાતે શાંતિથી. નાણાંની ક્યાં તમારે તકલીફ છે? આપદા મતલબ તમને તકલીફ ક્યાં છે? શાંતિથી રહો. પણ જ્યારે આવી વાત કરે ને એટલે માજીને ખૂબ દુઃખ લાગે, ગળગળા થઈ જાય, આંખો પરની આજે કરચલીઓ પડી જાય અને આંખોમાંથી દડ 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 કરતા આંસુઓ નીકળે અને મને કહે, શું કહે કે બેટા તને શું લાગે છે? હે, આ ઢોરા જે છે ને હું વેચતી નહીં હોય? તારા સલાહ સૂચન પ્રમાણે મને પણ યોગ્ય લાગે છે કે મારા ઘરમાં ન રહે, પણ હું વેચી દઉં છું. કોઈ બીજી ગલીમાં, બીજા ગામમાં, શહેરમાં જાય, કોઈ ટ્રેક્ટરમાં કે ગાડાની પાછળ બાંધીને લઈ જાય, પણ તે છતાં ઢોરા વેચી દઉં છું તો વેચાતા નથી. એ અડધી રાતે ત્યાંથી ખિલ્લો છોડાવીને, દોરડું તોડાવીને, સાંકળ તોડાવીને પાછા અહીં આવી જાય છે અને અમારા આ ડેલી છે ને એની બહાર ઊભા રહીને ભાંભરડા નાખે, એ ડોસી આ દરવાજો ખોલ, આ ડેલી ખોલ, આ ઘર મારું છે. વેચી દઉં છું પણ વેચાતા નથી. શું કહે છે? ધ્યાનથી સાંભળો. ચહેરા પરની કરચલીઓને અટકી અટકીને સરતા આંસુથી ભીના થતા શબ્દોમાં રાજીમાં કહે, ગગા, છોરા, દીકરા, આ ઢોરાને વેચું છું ને તોય પીટ્યા પારકા ખિલ્લા તોડાવી છોડાવી અને અડધી રાતે ડેલી એટલે આ ગેટની બહાર ભાંભરડા નાખતા હોય, અવાજ કરતા હોય અને આવીને ઊભા રહી જાય. અને આ મારા પંડના છોકરા જે શહેરમાં રહે છે, મારા શરીરથી ઉત્પન્ન કરેલા મારા લોહીના દીકરા, એ મેં વેચ્યા નથી પણ વેચાઈ ગયા છે. આને વેચું છું અને વેચાતા નથી, આને વેચ્યા નથી તો એ વેચાઈ ગયા છે. નથી લખવો મારે કાગળ, જા એમ કરીને પેલું પત્તું લઈ લે મારી પાસેથી, ફાડી નાખે અને પછી મને એક સેન્ટેન્સની અંદર આખી વાર્તા સમજાઈ જાય કે ભાઈ હવે તો મારી માટે આ છોરા એ મારા ઢોરા અને ઢોરા એ મારા છોરા. આવી શહેર અને ગ્રામ્ય જીવનની અંદર ઘણા છે લોકો જેને કમાવા માટે, બાળકોને ભણાવવા માટે, પ્રગતિ માટે, આધુનિક જીવન જીવવા માટે જવું પડે છે ને માતા પિતા એને છૂટો દોર પણ આપે છે કે જાઓ બેટા કંઈ વાંધો નહીં. પણ છૂટો દોરનો મતલબ એવો નથી કે આપણે અહીંયા સુધી પહોંચવાનું. અમે પણ ગામડું છોડીને શહેરમાં આવ્યા અને હવે અમારા દીકરાઓ વિદેશમાં જઈ રહ્યા છે, પણ વિદેશવાળા ક્યાંક ગોળ ફરીને વળી પાછા એ દેહમાં આવે છે, વતનમાં આવે છે. આ ચક્ર છે, જીવન ચક્ર છે. એ ચક્રમાં તમે પણ છો ને હું પણ છું. આમ નાનકડી વાર્તા હોય છે પણ ઘણો બધો મોટો સંદેશ દઈને જાય છે. બસ એની માટેની આ 3 પંક્તિઓ યાદ રાખજો, મજા આવશે, સાંભળવા જેવી છે. શું લખ્યું છે? સંબંધો રક્ત ના હોય કે પ્રેમ ના હોય, સંબંધો રક્ત ના હોય કે પ્રેમ ના હોય, સાચા સ્નેહ અને લાગણી જ્યાં મળે ને એ જીવનનો સાર છે. બીજું છે સરસ મજાનું, પ્રેમ એ ભાષા છે. પ્રેમ એ ભાષા છે જે માનવી અને પશુ બંનેને શોભે છે. હે ને, કૂતરો હોય ને એની પાસે તમે આમ જાઓ ને તો આમ પૂંછડી પટપટાવતું તરત આવે, એક વખત આપો બીજી વખત લેવા આવશે, ત્રીજી વખત આવશે. એનો પ્રેમનો સંબંધ એ ક્યારેય જિંદગીભર એ કૂતરો હોય કે ગાય હોય કે ભેંસ હોય એ યાદ રાખે છે. આમ માનવી અને પશુ બંનેને શોભે છે. પરિવાર હોય કે ઢોર હોય, જ્યાં મમતા મળે ને ત્યાં સંતોષ છે. આગળ લખ્યું છે કે ધનની લાલસા રક્તના સંબંધોને તોડી નાખે છે, કે આ મારી વાડી, આ મારી જમીન, આ મારું ઘર, ના મારા પૈસા. આ ધનની લાલસા રક્તના સંબંધોને તોડી નાખે છે ને જ્યારે નિશબ્દ જે કાંઈ નથી બોલી શકતા એ ઢોર પ્રેમના દર્શક બનાવી જાય છે. અને આવા સંબંધો તમે બનાવો ક્યારેક કૂતરાને, ગાયને પણ પોતાના ઘરના પરિવાર જેવા માનો, ખાઓ અને ખવડાવો, સંબંધ આગળ વધારો. આ જ છે આજની લઘુકથાનો મોરલ. આશા કરું છું તમને આ બંને લઘુકથા જીવન જીવવામાં, સરળતાથી જીવન જીવવામાં, બીજાને સમજવામાં ખૂબ જ સરળ બને એ માટેની આ વાર્તા લઘુકથા તમારી માટે હતી. ત્યાં સુધી હવે આપણે ચેપ્ટર લઈને આવશું, એ છે નંબર 20. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.